વર્ષથી એઝ અ ગવર્મેન્ટ ટીચર જોબ કરી રહી છું. આ શાળામાં હું લગભગ 4 વર્ષ પહેલાં આવી છું અને આવતા સાથે મને એવું લાગ્યું કે સાયન્સ લેબ હતી, પણ મને એમ થયું કે હજુ એડવાન્સ ટેકનોલોજીની હોવી જોઈએ, થોડા એડવાન્સ સ્ટ્રક્ચર હોવા જોઈએ. આજુબાજુ કંપનીનો બહુ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે, એટલે કંપનીની મેં થોડીક હેલ્પ લઈને એક સાયન્સ લેબ ઊભી કરી અને અત્યારે મારી પાસે આખા પાદરા તાલુકાની સૌથી બેસ્ટમાં બેસ્ટ સાયન્સ લેબ છે અને એમનો રોજ અમે ઉપયોગ કરીએ છીએ. ગર્વની વાત તો એ છે કે NMSની પરીક્ષામાં મારી શાળામાંથી 3 બાળક મેરિટમાં છે, જ્ઞાન સાધનામાં 3 બાળક મેરિટમાં છે, સેટની એક્ઝામમાં 4 બાળક મેરિટમાં છે. આ ઉપરાંત ચિત્ર સ્પર્ધામાં બાળકો બહુ સારું એવું કામ કરે છે. બાળકો અમારી કોમ્પ્યુટર લેબનો મહત્તમ ઉપયોગ કરે છે અને બેઝિક બધું જ નોલેજ જાણે છે. અમારી પાસે સ્પેસ ઓછી છે તો અમે લાઇબ્રેરીનું બી એક વ્યવસ્થિત કોર્નર બનાવ્યો છે, જ્યાં બાળકો ફ્રી ટાઈમમાં બેસીને લાઇબ્રેરીના પુસ્તકો વાંચી શકે છે. સાહેબ, હું દિવ્યાંગ છું પોતે, છતાં પણ મને શ્રેષ્ઠ દિવ્યાંગ રત્નનો એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત મને પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત મને તાલુકા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે અને આ વર્ષે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે મારા કામગીરીને નોટિસ કરી અને મને વડોદરા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ આપવા જઈ રહ્યા છે. એ બદલ હું એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું.